નમસ્કાર મિત્રો, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમદાવાદ શહેર દ્વારા સારથી પ્રોજેક્ટ અંતર્ગત પ્રશ્ન બેંક 2024નું રસાયણ વિજ્ઞાનનું હું તુષાર ગજ્જર આપને સોલ્યુશન કરાવીશું। પ્રશ્ન નંબર 367 નંબરથી આપણે એમાઇન સંયોજનોનું સોલ્યુશન ચાલુ કરીશું। તો સ્ટાર્ટ કરીશું। ओके, નીચેનામાં કયા સંયોજનોમાંથી પ્રાથમિક એમાઇન મેળવી શકાય નહીં? વિદ્યાર્થી મિત્રો, આ બહુ જ સરસ એમસીક્યુ છે, ધ્યાન રાખજો। પ્રાથમિક એમાઇન મેળવી શકાય નહીં એવું લખ્યું છે, તો વિદ્યાર્થી મિત્રો CH3CONH2 લો ને, એટલે એમાઇડ થયો। હવે એમાઇડની પ્રક્રિયા જો તમે હોફમેન બ્રોમાઇડ કરો Br2 અને NaOH તો તમને પ્રાથમિક એમાઇન મળે, એટલે કે CH3NH2। એટલે આનાથી તો બનાવી શકાય, એટલે આ જવાબ તમારો આવી શકે નહીં। બનાવી શકાય છે એટલે જવાબ આવી શકે નહીં। CH3NC તો આઇસોસાયનાઇડ વિદ્યાર્થી મિત્રો, CH3N ટ્રિપલ બોન્ડ C। આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે। આની પ્રક્રિયા જો આપણે રિડક્શન કરીએ ને વિદ્યાર્થી મિત્રો, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ 4H છે, 1H અહીંયા આવશે, 3H અહીંયા આવશે, શું બનશે વિદ્યાર્થી મિત્રો? તો CH3NH અને અહીંયા બનશે CH3, 4H બની ગયા। તો આને વિદ્યાર્થી મિત્રો કયો એમાઇન કહેવાય? દ્વિતીયક એમાઇન। એટલે આનાથી તમને દ્વિતીયક એમાઇન મળે છે, પ્રાથમિક એમાઇન મળતો નથી। એટલે તમારો જવાબ શું આવે? આ આવે। સાયનાઇડનું તમે પ્રક્રિયા કરો વિદ્યાર્થી મિત્રો, તો સાયનાઇડમાં તમે લોકો જાણો છો એમાઇન મળે, તો સાયનાઇડનું જો હું રિડક્શન કરું CH3C ટ્રિપલ બોન્ડ N, એનું જો હું રિડક્શન કરું વિદ્યાર્થી મિત્રો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે, તો શું બને? CH3CH2NH2। એટલે આ પણ પ્રાથમિક એમાઇન આપે છે। એટલે તમને ખબર પડી કે COCl પણ એમાઇન આપે છે, એટલે તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો CH3N પ્લસ ટ્રિપલ બોન્ડ C માઇનસ આઇસોસાયનાઇડ। નેક્સ્ટ 368 C4H11N। C4H11N એટલે એમાઇન છે, 4 છે એટલે બ્યુટેન એમાઇન થાય, CH3CH2CH2CH2 અહીંયા લખીશું આપણે NH2। હવે આની એલિફેટિક એમાઇન છે એ પણ લખ્યું છે, NaNO2 પ્લસ HCl ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો। અને આ પ્રશ્ન 273 થી 278 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થાય છે। તૃતીયક આલ્કોહોલ વિદ્યાર્થી મિત્રો, આપણે તૃતીયક આલ્કોહોલ મળે નહીં, શું બને? તો પ્રાથમિક આલ્કોહોલ મળે। અહીંયા તમારે તૃતીયક આલ્કોહોલની જગ્યાએ શું આવશે? પ્રાથમિક આલ્કોહોલ। કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? તો તમે જોઈ શકશો કે પહેલા આમાં બનશે CH3 CH2 CH2, હજુ એક CH2N પ્લસ N2 પ્લસ Cl માઇનસ, અને આ અસ્થાયી નિપજ છે। અસ્થાયી નિપજ તરત જ પાણી સાથે પાણીની હાજરીમાં એના 2 આયન છૂટા પડે, H પ્લસ OH માઇનસ। તમે અહીંયાથી શું કાઢી નાખશો? HCl, અહીંથી શું જતો રહેશે? N2 જતો રહેશે, OH ત્યાં જતો રહેશે, તો તમારો જવાબ આવશે પ્રોપેનોલની જગ્યાએ સોરી બ્યુટેનોલ। તો તમે સમજી શકો છો આ તો પ્રાથમિક આલ્કોહોલ મળે છે, એટલે તમારો જવાબ આવશે પ્રાથમિક એમાઇન। ઓકે, નેક્સ્ટ। હવે આ પ્રક્રિયામાં બહુ મોટી ભૂલ છે, ધ્યાન રાખજો। એનિલિન છે, હવે એનિલિનની Br2 એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરો ને વિદ્યાર્થી મિત્રો, તો એનિલિન જ મળે, પણ અહીંયા ક્યાંય ઓપ્શનમાં એનિલિન નથી, એસિટાનિલાઇડ છે। એટલે અહીંયા તમને આપ્યો હશે એસિટાનિલાઇડ, એટલે કે NHCOCH3। ઓકે, આ NHCOCH3 ની જ્યારે તમે Br2 અને એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરો છો, તો આમાં તમને પેરાબ્રોમો એનિલિન મળે છે, ઓર્થો પણ મળે અને પેરા પણ મળે। ઓકે, નાઇટ્રોજન એ ઓર્થો પેરા, પણ વધુ પ્રમાણમાં કોણ મળે છે? તો પેરા। તો તમારો જવાબ આવશે અહીંયા NHCOCH3 અને અહીંયા Br।
પેરાબ્રોમો એસિટેનિલાઇડ, એટલે આ જવાબ તો છે. હવે એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે વિદ્યાર્થી મિત્રો? મંદ HCl સાથે. મંદ HCl સાથે પ્રક્રિયા કરો વિદ્યાર્થી મિત્રો, તો તમારો જવાબ અહીંયા NH2 આવે અને અહીંયા Br આવે. આનું નામ શું છે? ફોર બ્રોમો એનિલિન, અથવા એનું બીજું નામ થાય તમારું પેરાબ્રોમો એનિલિન. તો અહીંયા તમારો જવાબ આવશે કન્ફર્મલી સી જવાબ આવશે, પેરાબ્રોમો એનિલિન. ચલો નેક્સ્ટ. હવે ઓકે, બીડીસી. ભાઈ બીડીસી એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. વિદ્યાર્થી મિત્રો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ લઈએ એટલે બેન્ઝીન ઉપર N ડબલ બોન્ડ NCl ની પ્રક્રિયા કરીશું. હવે નારંગી લાલ રંગનો એઝો રંગક, વિદ્યાર્થી મિત્રો નારંગી લાલ રંગનો એઝો રંગક કોણ આપે? તો ફિનોલ આપે. તો હું આની પ્રક્રિયા જો ફિનોલ સાથે કરું વિદ્યાર્થી મિત્રો, ફિનોલ એટલે બેન્ઝીન ઉપર શું આવશે? OH. શું છૂટો પડશે? તો અહીંયાથી H અને અહીંયાથી Cl જતો રહે. હવે HCl જાય એટલે તમે લખશો બેન્ઝીન ઉપર N ડબલ બોન્ડ N, અહીંયા OH આવશે વિદ્યાર્થી મિત્રો. આનું નામ થાય પેરાહાઇડ્રોક્સી એઝો બેન્ઝીન. તો આને લખીશું પેરાહાઇડ્રોક્સી એઝો બેન્ઝીન. તો આપણને તો રંગની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, તો તમારો રંગ કયો આવે? તો તમારો જવાબ આવે નારંગી રંગ, પણ એમાં જવાબ કોણ આવે? ફિનોલ. જ્યારે બેન્ઝીન ઉપર OH હોય એને શું કહી શકાય છે? આપણે બધા જાણીએ છીએ ફિનોલ કહી શકાય. તો મેં લખ્યું છે ફિનોલ. નેક્સ્ટ ક્વેશ્ચન, એક્રિલોનાઇટ્રાઇલ. બહુ સરસ MCQ છે વિદ્યાર્થી મિત્રો. એક્રિલોનાઇટ્રાઇલ નું સૂત્ર ધ્યાન રાખજો, CH2 ડબલ બોન્ડ CH C અને N. આમ તો CN જોડે લખું ને તો વિદ્યાર્થીઓ ટ્રિપલ બોન્ડ ના દેખાય, પણ C અને N વચ્ચે કેટલા બોન્ડ હોય? ટ્રિપલ બોન્ડ. હવે તમે જોઈ શકો છો આમાં પાઈ બંધની કુલ સંખ્યા પાઈ. હવે જો પહેલો સિગ્મા હોય, બીજો હંમેશા પાઈ, એટલે 1 પાઈ થયો. આમાં પહેલો સિગ્મા 1 અને 2 પાઈ એટલે પાઈ 2 થયા. તો 1 પાઈ વત્તા 2 પાઈ, ટોટલ પાઈ કેટલા થાય? 3 પાઈ. પણ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન આને ટ્વિસ્ટ કરી શકે છે કે કેટલા પાઈ ઇલેક્ટ્રોન. તો જો 1 પાઈ બોન્ડ બરાબર 2 ઇલેક્ટ્રોન, તો 3 પાઈ બોન્ડ બરાબર 3 ગુણ્યા 2, તો લખી શકાય 6 પાઈ ઇલેક્ટ્રોન. પણ આપણને પાઈ બંધની કુલ સંખ્યા કીધી છે, એટલે તમારા કેટલા પાઈ થાય છે? 3. એટલે તમારો જવાબ વિદ્યાર્થી મિત્રો 371 માં શું આવે? 3 આવે. ઓકે નેક્સ્ટ, એરોમેટિક એમાઇન. વિદ્યાર્થી મિત્રો એરોમેટિક એમાઇનની બેઝિકતા સૌથી ઓછી, જેની કારણ કે એમાં સંસ્પંદન થાય એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે એરોમેટિક એમાઇનમાં, બરોબર. અને જેના પીકેબી નું મૂલ્ય બેઝિકતા ઓછી, એના પીકેબી નું મૂલ્ય વધારે જ હોય. તો જુઓ 3 થી નીચાના હોય, 1 થી 4, 3 થી 4, સૌથી વધારે 4.22 થી ઊંચા. ચોપડીમાં સ્ટેટમેન્ટ લખ્યું છે બેઝિકતામાં નીચેના ફકરામાં. ધ્યાન રાખજો, સીધો જ જવાબ. કંઈ ના ખબર પડે તો આ રીતે તમે વિચારી શકો છો 4.22 થી ઊંચા, કારણ કે એરોમેટિક એમાઇન બેઝિકતા ઓછી, સંસ્પંદન થાય, નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે, સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ના કરી શકે, એટલે જેની બેઝિકતા ઓછી એના પીકેબી નું મૂલ્ય વધારે, એટલે 3 થી 4.22 ની વચ્ચે અથવા 4.22. તો આપણો જવાબ શું આવશે? 4.22 થી ઊંચા. તો 372 માં જવાબ તમારો તે આવશે. બહુ જ સરસ MCQ છે વિદ્યાર્થી મિત્રો. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનનું અલગીકરણ કયા પ્રક્રિયકની મદદથી થાય? વિદ્યાર્થી મિત્રો ચોપડીની પ્રક્રિયા બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, જેને હિન્સબર્ગનો પ્રક્રિયક કહેવાય છે. યાદ કરો તમે હિન્સબર્ગનો પ્રક્રિયક, હિન્સબર્ગના પ્રક્રિયકનું સૂત્ર છે બેન્ઝીન ઉપર SO2 અને Cl. આનું નામ છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. વિદ્યાર્થી મિત્રો શું છે? બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. હવે આની 3 પ્રક્રિયા તમે જાણતા હશો. જો પ્રાથમિક એમાઇન હોય, દ્વિતીયક એમાઇન હોય, તૃતીયક એમાઇન. ભાઈ પ્રાથમિક એમાઇન તમારો દ્વિતીયક સલ્ફોનેમાઇડ બને અને એ આલ્કલીમાં દ્રાવ્ય, એટલે આ પ્રક્રિયા કરે આલ્કલીમાં દ્રાવ્ય, એટલે આ પ્રક્રિયા કરશે. જ્યારે તમારો દ્વિતીયક એમાઇન છે તૃતીયક સલ્ફોનેમાઇડ બનાવે અને એ આલ્કલીમાં અદ્રાવ્ય, દ્વિતીયક એ તૃતીયક સલ્ફોનેમાઇડ
આલ્કલીમાં અદ્રાવ્ય અને જૂના કોર્સમાં તો આખી અલગીકરણની પ્રક્રિયા આપી હતી અને તૃતીય કેમાઇન તો વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા જ કરતા નથી તો શું ત્રણેયનું અલગીકરણ ના થઈ શકે તો પ્રાથમિક દ્વિતીયક તૃતીય કેમાઇનનું અલગીકરણ કયા પ્રક્રિયકની મદદથી થાય તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે કે C6H5SO2Cl પણ હાલમાં કયો પ્રક્રિયક વપરાય છે વિદ્યાર્થી મિત્રો આવો પણ પ્રશ્ન પૂછે તો હાલમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડની જગ્યાએ તમારો વપરાય છે પદાર્થ એનું નામ છે યાદ રાખજો પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ તો આનું નામ છે તમે આપણે યાદ રાખજો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ શું નામ છે વિદ્યાર્થી મિત્રો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ અને હાલમાં શું વપરાય છે પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ આ હાલમાં વપરાય છે વિદ્યાર્થી મિત્રો બરોબર છે ઓકે આની જગ્યાએ તો તમારો જવાબ તો સિમ્પલ છે 373 નો ડી આવશે નેક્સ્ટ શુદ્ધ એનિલિનને હવામાં લાંબો સમય ખુલ્લો રાખતા તેનો રંગ કેવો ચોપડીમાં ગુણધર્મોમાં વિદ્યાર્થી મિત્રો આપેલો છે ભૌતિક ગુણધર્મોમાં તો સિમ્પલ શુદ્ધ એનિલિન રંગહીન હોય પણ હવામાં ખુલ્લો રાખતા એનો રંગ લાલ રંગ બને છે ભૌતિક ગુણધર્મોમાં ચોપડીમાં આપ્યો છે ઓકે તો આનો જવાબ આવશે તમારો લાલ ઇથેનેમાઇનની કોની સાથેની પ્રક્રિયાથી ઇથેનોલ બને છે હવે વિદ્યાર્થી મિત્રો ઇથેનેમાઇન છે ઇથેનેમાઇનનું સૂત્ર શું થાય CH3CH2NH2 હવે એમાંથી બનાવવાનું શું છે મારે ઇથેનોલનું સૂત્ર શું થાય CH3CH2OH હવે વિદ્યાર્થી મિત્રો આલ્કેનેમાઇન છે હવે આલ્કેનેમાઇનની પ્રક્રિયા કરું છું આલ્કેનેમાઇનની યાદ કરો કોની જોડે પ્રક્રિયા થાય NaNO2 + 2HCl એનાથી એક અસ્થાયી નિપજ મળશે તમે બધા જાણો છો CH3CH2N2 + Cl અને એ અસ્થાયી હોવાથી તરત જ એ પાણી સાથે પ્રક્રિયા કરી બે આયનો છૂટા પડશે H + OH સીધો જ અહીંયાથી હટાવશે H અહીંયાથી Cl અહીંયાથી N2 OH અહીંયા લાગી જાય વિદ્યાર્થી કોમન વસ્તુ છે ઇથેનોલ બને છે તો તમારો જવાબ શું આવી શકે NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ + HCl આને કહેવાય ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા છે બહુ જ અગત્યની આના ઉપરથી સેન્ડ મેયર પ્રક્રિયા થાય તો તમને દેખાય છે NaNO2 + HCl 2HCl ના લખ્યો હોય તો ચાલે તમે લખશો NaNO2 + HCl એટલે જવાબ તમારો આવશે B ઓકે નેક્સ્ટ સર એવો ને એવો જ પ્રશ્ન થોડો કન્ફ્યુઝન વાળો છે ઇથેનેમાઇનનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો C2H5NH2 આ ટાઈપના ક્વેશ્ચન બહુ પૂછાય છે એની પ્રક્રિયા HNO2 કન્ફ્યુઝ થયા સર કન્ફ્યુઝ અમે થઈ ગયા છીએ HNO2 એટલે શું તો HNO2 ઇઝ ધ કોમ્બિનેશન ઓફ ધ્યાન રાખજો એને નાઇટ્રસ એસિડ કહેવાય NaNO2 + 2HCl ચલો 2 હટાવી દઉં છું અહીંયાથી તો તમને વધારે ખબર પડશે અહીંયા તમારો HCl છે હવે શું જાય વિદ્યાર્થી મિત્રો Na અને Cl બે ભેગા થાય તો શું બની જાય HNO2 તમારી સામે છે એટલે કહેવાનો મતલબ આને નાઇટ્રસ એસિડ કહેવાય એટલે સીધો જ એ પ્રક્રિયા તમને આપશે આલ્કોહોલ વચ્ચે એક સ્ટેપ લખતો નથી હમણાં જ શીખવાડ્યું આલ્કોહોલ એટલે ઇથેનોલની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો PCl3 હેલો આલ્કેન હેલો એરિન વાળો આલ્કોહોલ ફિનોલ ઇથર વાળો ટોપિક તમને ખબર છે અહીંયા બની જાય છે C2H5Cl ક્લોરોઇથેન તો સર આમાં છૂટું શું પડે તો તમે લોકો જાણો છો H3PO3 છૂટો પડશે સમીકરણ બેલેન્સ કરશો ત્યારે અને આ C2H5Cl ની જ્યારે હું એમોનિયા સાથે પ્રક્રિયા કરું તો આનો H જાય આનો Cl જાય શું બને C2H5NH2 આને હું કહી દઈશ ઇથેનેમાઇન ઓ સર વાપર્યો તો પણ ઇથેનેમાઇન અને બન્યો પણ ઇથેનેમાઇન તો જો મેં વાપર્યો તો પણ ઇથેનેમાઇન બન્યો પણ ઇથેનેમાઇન એટલે તમારો જવાબ અહીંયા ઇથેનેમાઇન એટલે કે શું બન્યું તમારી C પ્રોડક્ટ કીધી છે તો C માં શું આવશે ઇથાઇલેમાઇન જે સામાન્ય નામ છે અને ઇથેનેમાઇન એ IUPAC નામ છે તો તમારો 376 માં પ્રશ્નનો જવાબ આવશે B નેક્સ્ટ વિનાઇલ સાયનાઇડ હમણાં જ તમને શીખવાડી દીધું છે વિનાઇલ સાયનાઇડ વિદ્યાર્થી મિત્રો વિનાઇલ સાયનાઇડ નું સૂત્ર CH2 ડબલ બોન્ડ CHCN
કોમન નેમ આનું એક્રિલોનાઇટ્રાઇલ છે. CN થી નંબર આપું 1 2 અને 3 કાર્બન છે એટલે પ્રોપ થશે, પ્રોપ. ઓકે, પછી 2 બીજા નંબર પછી ડબલ બોન્ડ 2 ડબલ બોન્ડ છે એટલે ઇન, અને આ પહેલો અહીંયા કાર્બન 3 છે અને CN ને આપણે લખીએ છે ઇન અને પાછળ શું લખીશું વિદ્યાર્થી મિત્રો? નાઇટ્રાઇલ. ઓકે, તો પ્રોપ 2 ઇન નાઇટ્રાઇલ. જવાબ તમારો શું આવી શકે 377 માં? એ. આનું નામ બીજું એક્રિલોનાઇટ્રાઇલ પણ કહી શકાય. નેક્સ્ટ મિથાઇલ સાયનાઇડ અને મિથાઇલ આઇસોસાયનાઇડ. વિદ્યાર્થી મિત્રો મિથાઇલ સાયનાઇડ છે એટલે CA3CN. ઓકે, અને મિથાઇલ આઇસોસાયનાઇડ એટલે CA3N પ્લસ ટ્રિપલ બોન્ડ C માઇનસ. હવે સાયનાઇડ અને આઇસોસાયનાઇડ છે વિદ્યાર્થી મિત્રો, આમાં પણ ટ્રિપલ બોન્ડ આવી શકે હો. તો જોઈ શકો છો કયા પ્રકારની સમઘટકતા. GOC યાદ કરો, અણુસૂત્રો સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહો જુદા જુદા છે. તમે જોઈ શકો છો સાયનાઇડ, આઇસોસાયનાઇડ. તો જેમાં ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય પરંતુ અણુસૂત્રો સમાન હોય તો એવી સમઘટકતાને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહે છે. તો આનો જવાબ શું આવી શકે 378 માં? ડી, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. IUPAC નામ આવેલ છે વિદ્યાર્થી મિત્રો. જોઈ લે IUPAC નામ કોનું કીધું છે, થોડુંક ધ્યાનથી રાખજો. CH2 ડબલ બોન્ડ CH, અહીંયા લખીશું CH2, અહીંયા લખીશું NH, અહીંયા લખીશું CH3. વિદ્યાર્થી મિત્રો નંબર ક્યાંથી આપીએ? તો આનો નંબર આપણે આપીશું અહીંયાથી. તો આ નંબર ના આપો તો પણ ચાલે. આમથી જો અહીંયા સેન્ટર પોઈન્ટમાં આ છે, નંબર મારે અહીંયાથી આપું 1 2 3. હવે જોજો N જોડે શું છે વિદ્યાર્થી મિત્રો? મિથાઇલ, એટલે N મિથાઇલ વાળો. ઓકે, આ એક કે નથી, જોઈ લો. સીધો જવાબ મને મળી જાય ડી, N મિથાઇલ. કાર્બન કેટલા છે? 3 છે એટલે 1 2 3. તો અહીંયા લખું N મિથાઇલ. પછી બાજુમાં શું છે વિદ્યાર્થી મિત્રો? પ્રોપ. પછી બીજા નંબર પછી ડબલ બોન્ડ એટલે 2 ડબલ બોન્ડ છે એટલે ઇન. પહેલા કાર્બન ઉપર એમાઇન છે એટલે 1 એમાઇન. એટલે તમારો જવાબ સિમ્પલ છે. આનો જવાબ તમારો શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડી. તો 379 નંબરમાં જવાબ તમારો ડી આવશે. નેક્સ્ટ આઇસોપ્રોપાઇલ એમાઇન. આઇસોપ્રોપાઇલ એમાઇન નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આવું હોય: CH3 CH, અહીંયા NH2, અહીંયા CH3. હવે આ તમારી ચોપડીમાં આપ્યું છે. તો આમાં ચોપડીમાં એક ભૂલ છે કે એમાઇન છે એટલે NH2 એટલે નાઇટ્રાઇલ તો આવે જ નહીં. આ નાઇટ્રાઇલ ના આવે, એમાઇન આવે. પરંતુ એમાં આનો જવાબ તમે વિચારો 1 2 ને 3. અને આઇસોપ્રોપાઇલ એમાઇન કહી શકાય. તમે જાણો છો CH3 CH CH3 આવે એટલે આઇસો ગ્રુપ છે. પણ આમાં પ્રશ્નમાં ભૂલ છે, ઓપ્શનમાં ભૂલ છે. 1 એમિનો પ્રોપેન ના આવે, જવાબ આવે 2 એમિનો પ્રોપેન. અથવા બીજી રીતે IUPAC લખવું હોય તો પ્રોપેન 2 એમાઇન, અથવા જૂના કોર્સ પ્રમાણે 2 એમિનો પ્રોપેન. ઓકે, તો તમારો જવાબ આમાં એક નાની ભૂલ છે એટલે ધ્યાનમાં લઈ લેજો. ઓકે, તો તમારો 380 નો જવાબ તમારો શું આવી શકે? સી. પણ એમાં એક ડાઉટ છે તમારો. ઓકે, ડન. નાઇટ્રો આલ્કેન નું રિડક્શન થવાથી શું મળે વિદ્યાર્થી મિત્રો? નાઇટ્રો આલ્કેન ધારો કે હું લઈ લઉં CH3NO2 અથવા RNO2, ગમે તે લઈ શકાય, આલ્કેન કીધો છે એટલે. ઓકે, આની પ્રક્રિયા રિડક્શન. વિદ્યાર્થી મિત્રો આમાં રિડક્શન કયા કયા વપરાય તો યાદ કરો: Fe + HCl, SN + HCl, નિકલ + 3H2. આ પ્રક્રિયકો તમારા વાપરી શકે આ બધા રિડક્શન કરતા. સૌથી વધુ તમારો પ્રશ્ન છે કે Fe + HCl વધારે યુઝ થાય છે ચોપડીમાં, યાદ રાખજો. MCQ એની સાથે બને છે. હવે આ નિકલ તો રિડક્શન હાઇડ્રોજિનેશન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો આમાંથી બની જશે CH3 અને આનો બની જશે NH2. હવે 3 × 2 = 6 માંથી કેટલા H ગયા? 2. 4H અને 2 O જતા રહ્યા એટલે રિમૂવ શું થશે તમારો? 2H2O. તો તમને ખબર છે આને કહેવાય આલ્કેનેમાઇન. તો નાઇટ્રો આલ્કેન નું રિડક્શન થઈને શું બનાવે? તો આલ્કેનેમાઇન. તો 381 માં જવાબ શું આવશે તમારો? આલ્કેનેમાઇન. વિદ્યાર્થી મિત્રો થોડીક સ્પીડમાં જઈ રહ્યો છું
તમને કોઈ કન્ફ્યુઝન હોય તો કહેતા રહેજો. ના એવો જ બેઠો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, જો જ્યાં મેં પેલું લીધું હતું એલિફેટિક, અહીંયા આ લોકોએ એરોમેટિકના પ્રશ્નમાં પૂછ્યો છે. આને પણ શું કહેવાય? નાઇટ્રોબેન્ઝીન. એની પ્રક્રિયા જો મેં તમને કીધું નિકલ પ્લેટિનિયમ પેલેડિયમ એક રિડક્શન કરતા તરીકે ઇથેનોલિક પ્રક્રિયા છે. ઇથેનોલની હાજરીમાં પ્રક્રિયા થાય છે વિદ્યાર્થી મિત્રો. તો શું બની જશે? એ જ રીતે તમારો અહીંયા બની જશે એનિલીન. અને મેં તમને હમણાં જ સમજાવ્યું ને 2H2O, તો એનિલીન બનશે. તો તમારો જવાબ આવશે એનિલીન. એટલે આનો 382 નો જવાબ આવશે તમારો એનિલીન. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ MCQ, પ્રોપેન 1 એમાઇન અને પ્રોપેન 2 એમાઇન. ચલો પ્રશ્ન લખીએ આપણે. પ્રોપેન 1 એમાઇન એટલે CH3 CH2 CH2 NH2 અને પ્રોપેન 1 એમાઇન કહેવાય. બીજો લેવાનું કીધું છે પ્રોપેન 2 એમાઇન. પ્રોપેન 2 એમાઇન નું સૂત્ર CH3 CH NH2, અહીંયા લખીશું CH3. વિદ્યાર્થી મિત્રો આ પ્રોપેન 1 એમાઇન છે, પેલો પ્રોપેન 2 એમાઇન છે. શું કહે છે? કયા પ્રકારની સમઘટકતા જોવા મળે છે? હવે સમઘટકતામાં જુઓ, આ 1 એમાઇન છે, આ 1 2 3 શું બદલાયું? 1 અને 2 ના શું બદલાઈ ગયા? સ્થાન. તો જ્યારે અણુસૂત્રો સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહોના સ્થાન જુદા જુદા હોય તો એને સ્થાન સમઘટકતા કહેવાય. એટલે 383 નો જવાબ તમારો વિદ્યાર્થી મિત્રો આવશે બી. નેક્સ્ટ, ઓકે, કયું સંયોજન નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીને આલ્કોહોલ આપે છે? લોજિક છે સર, આલ્કોહોલ એનિલીન આવી શકે પણ અહીંયા એનિલીન નહીં આવે. કેમ? એની તો આગળ પ્રક્રિયા કરવી પડે. અહીંયા ઇથેનેમાઇન આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઇથેનેમાઇન. સર કેવી રીતે ઇથેનેમાઇન? હમણાં જ સમજાવ્યું તમને. ઇથેનેમાઇન નું સૂત્ર શું થાય? CH3 CH2 NH2. નાઇટ્રસ એસિડ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ NaNO2 પ્લસ 2HCl. હમણાં જ સમજાવ્યું. હા, આની 273 થી 278 કેલ્વિન નીચા તાપમાને પ્રક્રિયા કરી. CH3 CH2 N2 પ્લસ Cl માઇનસ. અને આ સ્થાયી હોવાથી જળ વિભાજન તરત જ થાય, 2 આયન છૂટા પડે, H પ્લસ OH માઇનસ. વિદ્યાર્થી મિત્રો શું બને? CH3 CH2OH. ઇથેનોલ એટલે તમને આલ્કોહોલ છે. એટલે તમારો જવાબ વિદ્યાર્થી મિત્રો શું આવશે? ડી આવશે. નેક્સ્ટ, સરસ MCQ છે. એક કાર્બનિક સંયોજન A છે, એના રિડક્શન થી સંયોજન B આપે છે, જેની ક્લોરોફોર્મ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો ક્લોરોફોર્મ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આવે ને એટલે તરત લોજિકલી વિચારો કાર્બાઇલ એમાઇન. ક્લોરોફોર્મ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કાર્બાઇલ એમાઇન. અને કાર્બાઇલ એમાઇનમાં ફિક્સ છે કે તમારો આઇસોસાયનાઇડ પ્રોડક્ટ મળે. આઇસોસાયનાઇડ એટલે N પ્લસ ટ્રિપલ બોન્ડ C-. એનું રિડક્શન દ્વારા N મિથાઇલ એનિલીન આપે છે. રિડક્શન એટલે આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાપરીએ તો N મિથાઇલ એનિલીન છે. એટલે શું થાય? 1 H અહીંયા આવતો રહે, 3 H અહીંયા આવે તો બની ગયો તમારો N મિથાઇલ એનિલીન. એટલે મને આટલી તો ખબર પડી ગઈ. હવે આ ક્લોરોફોર્મ કોની હાજરીમાં થાય? તો તમે લોકો જાણો છો ક્લોરોફોર્મની N પ્લસ ટ્રિપલ બોન્ડ છે, મૂળ કાર્બન કરતા એક ઓછો કાર્બન ધરાવતો એમાઇન મળવો જોઈએ. તો મને અહીંયા NH2 ક્લોરોફોર્મમાં તમે જાણો છો. અને આ પ્રાથમિક એમાઇનની પરખ માટેની કસોટી છે. અને હજુ અહીંયા જો તમને સીધે સીધું નથી કીધું, એના રિડક્શનથી સંયોજન B આપે છે. મારો આ તો સંયોજન શું મળ્યું? B. આ શું મળ્યું? C. અને અહીંયા શું મળ્યું? આ મળી ગયું મને. બરોબર છે? તો આ શું હોય? તો તમને હમણાં જ 2 પ્રશ્નો સમજાવી દીધા વિદ્યાર્થી મિત્રો. બેન્ઝીન ઉપર NO2, આને તમે કહેશો નાઇટ્રોબેન્ઝીન. શું કહેશો વિદ્યાર્થી મિત્રો? નાઇટ્રોબેન્ઝીન. તો જવાબ તમારો શું આવવો જોઈએ? નાઇટ્રોબેન્ઝીન. તો 385 માં તમારો જવાબ આવશે નાઇટ્રોબેન્ઝીન. નેક્સ્ટ, ઇથાઇલ એમાઇન નું બેન્ઝોઇલેશન. હવે ઇથાઇલ એમાઇન છે, ઇથેનેમાઇન છે. ઇથેનેમાઇન નું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? C2H5NH2. બેન્ઝોઇલેશન છે. બેન્ઝોઇલેશન એટલે બેન્ઝીન ઉપર C ડબલ બોન્ડ O, અહીંયા Cl. લોજિક વિચારો, કોમન વસ્તુ છે. અહીંથી H જાય ને અહીંયાથી શું જાય? Cl. શું બને વિદ્યાર્થી મિત્રો? તો બેન્ઝીન તો ખરો જ.
અને અહીંયા બનશે તમારી જોડે NH3 ડબલ બોન્ડ ONHC2H5 તો આનું નામ શું થાય વિદ્યાર્થી મિત્રો N જોડે ઇથાઇલ અને આટલો ભાગ થયો ને તમારો બેન્ઝેમાઇડ થયો કારણ કે બેન્ઝેમાઇડમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન ઇથાઇલ વડે થયું છે તો તમારો જવાબ અહીંયા શું આવી શકે N ઇથાઇલ બેન્ઝેમાઇડ એટલે આવો જવાબ તમારો શું છે અણુસૂત્ર થોડુંક ધ્યાનમાં રાખજો N જોડે ઇથાઇલ છે અને આ બેન્ઝેમાઇડ છે આનું વિસ્થાપન પેલા જોડે કર્યું એટલે તમારો જવાબ આવશે N ઇથાઇલ બેન્ઝેમાઇડ ઓકે નેક્સ્ટ એનિલિનનું સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 વડે 288 કેલ્વિન તાપમાને બહુ જ સરસ MCQ છે નાઇટ્રેશન કરતા કઈ નિપજ મળતી નથી બાળકો આમાં કન્ફ્યુઝન થઈ શકે છે એનિલિનનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો બેન્ઝીન ઉપર શું લઈશું NH2 હવે પ્રક્રિયા હું કરું છું સાંદ્ર HNO3 અહીંયા સાંદ્ર HNO3 નાઇટ્રેશન થયું વિદ્યાર્થી મિત્રો અને બીજો લઈશું સાંદ્ર H2SO4 ઓકે હવે સાંદ્ર HNO3 H2SO નાઇટ્રેશન હવે 80% સ્ટુડન્ટ શું વિચારે ખબર છે એનિલિન છે ને એ ઓર્થોપેરા પ્રેરક છે તો પ્રોડક્ટ કેવી આપે ઓર્થોપેરા ના પરંતુ અહીંયા મેટા પ્રોડક્ટ પણ મળે છે બધી જ પ્રોડક્ટ મળે છે પરંતુ એમાં પેરાની સ્ટેબિલિટી વધારે એટલે NH2 નીચે લખી દઈશું NO2 ઓકે નાઇટ્રેશન છે એટલે તો આના ટકાવારી તમારી થશે 51% ઓકે બીજું આની ઓર્થો નિપજ પણ મળશે અને મેટા નિપજ પણ મળશે સર મેટા નિપજ કેટલી મળે તો NO2 એના ટકાવારી મળે 47% તો આના ટકા આટલા છે વત્તા અહીંયા ત્રીજી પ્રોડક્ટ પણ તમને મળશે અહીંયા NH2 અને અહીંયા NO2 હવે આની ટકાવારી 47 51 તો આના કેટલા ટકા મળશે 2% તો ટૂંકમાં ઓર્થો નાઇટ્રો મેટા નાઇટ્રો પેરા નાઇટ્રો મળે છે ઓર્થો નાઇટ્રો એનિલિન મેટા નાઇટ્રો પેરા નાઇટ્રો એનિલિન મળે છે એટલે તમારો જવાબ શું આવી શકે D246 ડાયનાઇટ્રો જો એને બનાવવામાં પણ થોડુંક ધ્યાન રાખવાનું ડાયની જગ્યાએ ટ્રાયનાઇટ્રો એનિલિન એટલે તમારો જવાબ આવશે ડી જવાબ તમારો એ મળતો નથી તો વિદ્યાર્થીઓ 387 માં પણ MCQ પૂરો હવે સરસ પ્રશ્ન સેન્ડમેયર પ્રક્રિયામાં કોણ વપરાય તો પહેલા તો તમને ખબર છે આ તો ડાયઝોટાઇઝેશનમાં વપરાય આ તમારો રિડક્શન માટે વપરાય આ તમારી કાર્બાઇલેમાઇન કસોટી માટે વપરાય તો વધ્યો કોણ CO2 Cl2 HCl ધારો કે એક પ્રક્રિયા લઈ લઈએ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો બેન્ઝીન ઉપર N2 + Cl - આની ત્રણ પ્રક્રિયા તમારી સેન્ડમેયર છે યાદ રાખજો કોણ તો CO2 Cl2 + HCl CO2 Br2 + HBr અને CO2 CN2 + KCN વિદ્યાર્થી મિત્રો આમાં તમને શું મળશે તો તમે લોકો જાણો છો આમાં તમને ક્લોરોબેન્ઝીન મળે વિદ્યાર્થી મિત્રો આમાં શું મળે બેન્ઝીન ઉપર તમારો બ્રોમોબેન્ઝીન મળે અને તમે આની પ્રક્રિયા કરો તો CN બેન્ઝોનાઇટ્રાઇલ અથવા સાયનોબેન્ઝીન અથવા ફિનાઇલ સાયનાઇડ મળે તો આ તમારી સેન્ડમેયર પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય નીચેમાંથી કયો સેન્ડમેયર પ્રક્રિયક નથી તો વિદ્યાર્થી મિત્રો એ વખતે તમે ધ્યાન રાખજો KI એ સેન્ડમેયર પ્રક્રિયક નથી પણ તમારો તો અહીંયા મેં તમને કીધું Cu2 Cl2 અને HCl જવાબ આવે 388 પછી 389 યસ વેરી ગુડ આલ્કેનેમાઇન એમોનિયા કરતા પ્રબળ બેઝ છે શા માટે તો તમને હું સમજાવું એમોનિયાનું સૂત્ર શું છે NH3 આલ્કેનેમાઇન નું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો RNH2 હવે લુઈસ બેઝ એવું કહે છે કયો લુઈસ બેઝ દાબેલું એટલે દાન કરે બેઝ કેવો બેઝ છે લુઈસ બેઝ જે ઇલેક્ટ્રોન યુગ્મનું સરળતાથી દાન કરે ને જે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે સરળતાથી દાન કરે તે લુઈસ બેઝ છે વિદ્યાર્થી મિત્રો
હવે સમજો અહીંયા સરળતાથી દાન ક્યારે કરે કે એને કોઈક ઇલેક્ટ્રોન યુગ્મ આપનારો હોય તો જોજો આમાં R છે R એ આલ્કાઇલ સમૂહ કઈ પ્રેરક અસર ધરાવે પ્લસ I પ્રેરક અસર અને કોઈ ઇલેક્ટ્રોન યુગ્મ આપનારો નથી એટલા માટે આમાં પ્લસ I પ્રેરક ઇલેક્ટ્રોનની ઘનતા વધારે એટલે એ સરળતાથી કોકને ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે આની બેઝિકતા વધારે એટલે તમને અહીંયા R છે આલ્કેનેમ આયનમાં R છે આલ્કાઇલ સમૂહની ગંભીર ભૂલ અહીંયા સાચું બોલ્યો છું પણ ટીક માર્ક ખોટું કરી નાખ્યું છે તો તમે જોઈ શકો છો આલ્કાઇલ સમૂહની પ્લસ I અસરને કારણે તો જવાબ તમારો B આવશે ઓકે નેક્સ્ટ ટ્રાઇમિથાઇલ એમાઇનમાં CNC વચ્ચેનો બંધ કોણ હવે ટ્રાઇમિથાઇલ એમાઇન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા CH3 અહીંયા ધારો કે CH3 અને અહીંયા CH3 હવે ટ્રાઇમિથાઇલ એમાઇન છે લોન પેર છે હવે તમે જાણો છો નાઇટ્રોજન ઉપર એક લોન પેર પડ્યું હોય લોન પેર આમ તો sp3 સંકરણ હોય એટલે બંધ કોણ કેટલો થાય 109.5 ડિગ્રી થાય પણ પ્રોબ્લેમ અહીંયા છે તમે લોકો સારી રીતે જાણો છો લોન પેરના કારણે VSEPR ને કારણે બંધ કોણ ઘટે છે કહો વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી VSEPR થિયરીને કારણે આ બંધ કોણ ઘટે પરસ્પર અપાકર્ષણ બંધ કોણ બહુ ના ઘટે કારણ કે એક જ લોન પેર છે પાણીમાં વધારે ઘટે છે એટલે તમારો જવાબ ચોપડીમાં સ્ટેટમેન્ટ લખ્યું છે 108 ડિગ્રી છે હોવો આ જોઈએ પણ છે કેટલો 108 તો તમારો 390 નો જવાબ આવે છે 108 ડાયએઝોનિયમ ક્ષારની કોની સાથે પ્રક્રિયાથી આયોડોબેન્ઝીન બને છે હવે ડાયએઝોનિયમ ક્ષાર એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ મેં તમને હમણાં જ સમજાયું આની હું KI સાથે પ્રક્રિયા કરું ને તો અહીંયાથી K જાય અહીંથી Cl જાય છૂટો શું પડે -KCl અને બીજું શું છૂટે -N2 વધે શું વિદ્યાર્થી મિત્રો તો બેન્ઝીન ઉપર I તો આનું નામ શું થાય આયોડો બેન્ઝીન તો આમાં જવાબ તમારો આવશે KI આનું નામ આપણે લખીશું આયોડો બેન્ઝીન ઓકે તો આપણને મળી ગયો આયોડો બેન્ઝીન જવાબ શું આવે તમારો KI ઓકે નેક્સ્ટ યસ એસિટોનાઇટ્રાઇલ એસિટો એટલે કાર્બન 2 અને નાઇટ્રાઇલ છે એટલે જો એસિટોનાઇટ્રાઇલ નું સૂત્ર CH3C ટ્રિપલ બોન્ડ N હવે વિદ્યાર્થી મિત્રો રિડક્શન થાય છે રિડક્શનમાં તો ઘણા બધા છે પણ આપણે સાયનાઇડ નું રિડક્શન જનરલી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે કરીએ તો આ H અહીંયા આવે અને એક 3 H અહીંયા આવે 4 H નો હિસાબ આપ્યો મેં તમને એટલે CH3 CH2 NH2 એટલે આને કહેવાય ઇથેનેમાઇન આનું નામ શું થશે વિદ્યાર્થી બે કાર્બન છે એટલે ઇથેન અને એમાઇન છે એટલે તમારો જવાબ આવશે ઇથેનેમાઇન તો જવાબ તમારો C આવવો જોઈએ ઇથેનેમાઇન એસિટોનાઇટ્રાઇલ નું સૂત્ર ઇથેન નાઇટ્રાઇલ પણ કહી શકાય છે નેક્સ્ટ 4 બોલ એનિલિન નું સંપૂર્ણ બ્રોમિનેશન હવે એનિલિન નું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો તો બેન્ઝીન ઉપર NH2 આ એનિલિન નું સૂત્ર છે કેટલા મોલ છે યાદ કરો 1 મોલ એનિલિન નું તમારે કરવું હોય ને તો 3 મોલ Br2 વાપરવા પડે શું મળશે વિદ્યાર્થી મિત્રો બધા જાણે છે કે આની અંદર અહીંયા NH2 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન બનશે શું બનશે 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન પણ અહીંયા કેટલા મોલ માટે 1 મોલ હોય 1 મોલ એનિલિન લઈએ તો એના માટે 1 મોલ એનિલિન માટે તમે જોઈ શકો છો કે 3 મોલ Br2 છે 3 મોલ Br2 જોઈએ 1 મોલ એનિલિન માટે 3 મોલ Br2 તો 4 મોલ એનિલિન માટે ફરીથી બોલું છું 4 મોલ એનિલિન માટે કેટલા મોલ Br2 જોઈએ તમે જોઈ શકો છો આ 1 મોલ છે ધારો કે 4 લઉં તો કેટલા જોઈએ તો 4 ગુણ્યા 3 તમારો જવાબ 4 ગુણ્યા 3 તો કેટલો આવે 12 મોલ ઓકે તો 12 મોલ છે તમારો ઓપ્શનમાં છે C એટલે તમારો 393 નો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો C આવશે નેક્સ્ટ કાર્બનિક સંયોજન A ના રિડક્શન થી સંયોજન B આપે છે અને જેના નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી ઇથેનોલ આપે છે હમણાં એકના એક ટાઈપનો પ્રશ્ન જોઈ શકો છો તમે તો હવે તમારે વસ્તુ છે ઇથેનોલ હવે ઇથેનોલ નું સૂત્ર તમે શું લખશો C2H5OH
એનો મતલબ અહીંયા શું આવશે NaNO2 સાથે પ્રક્રિયા કરશો તો C2H5NH2 હશે. હવે C2H5NH2 છે અહીંયા આની પ્રક્રિયા તમે યાદ કરો NaNO2 અને અસ્થાયીવાળી પ્રક્રિયા પ્લસ 2HCl અહીંયા 273 થી 278 કેલ્વિન. હવે એનિલિન મીન્સ ઇથેનેમાઇન ક્યારે મળે તો C2H5NO2 આનું નામ થાય નાઇટ્રોઇથેન. શું છે નાઇટ્રોઇથેન અને અહીંયા તમને મળે છે એનિલિન. તો તમારો જવાબ શું આવે નાઇટ્રોઇથેન અહીંયા. ઓકે પણ નાઇટ્રોઇથેન નહીં આવી શકે કારણ કે એવો ઓપ્શન જ નથી. તો હું ઇથેન નાઇટ્રાઇલ લઈ શકું તો ઇથેન નાઇટ્રાઇલ લઉં વિદ્યાર્થી મિત્રો તો Ca3C ટ્રિપલ બોન્ડ N લઉં તો શું આવે LiAlH4 વડે રિડક્શન કરું 1H અહીંયા 3H અહીંયા તો તમને C2H5NH2 મળે. એટલે તમારો જવાબ અહીંયા આવતો હશે ઇથેન નાઇટ્રાઇલ. 394 નો જવાબ આવે ઇથેન નાઇટ્રાઇલ.